ચાલો મિત્રો, જય સ્વામિનારાયણ. તો આજે આપણે તમને રેસીપી બતાવી છે વણેલા ગાંઠિયાની. હું પણ ફર્સ્ટ ટાઈમ ટ્રાય કરું છું, બનાવું છું આજે. પણ રેડી જ બનશે એવો મને પોતાને વિશ્વાસ છે. એટલે રેડી જ બનશે, ટકા જ બને, એમાં કંઈ ઘટે જ નહીં. અને તમને પણ વિશ્વાસ હતો ને? પેંડામાં વિશ્વાસ હતો, પેંડા એક નંબર બન્યા. ગાંઠિયામાં મને વિશ્વાસ છે કે એક નંબર બનશે. આપણે ક્યારે બનાવ્યો નથી, ફર્સ્ટ ટાઈમ ટ્રાય કરવી છે. પણ કરીએ તો ક્યારેક મહેમાન આવ્યા હોય તો સવારમાં બહાર દોડવું નહીં, અને ગરમા ગરમ આપણે ઘરે બનાવી શકીએ. એટલે જો અત્યારે પેલા ગાંઠિયાની ચટણીની કીધું બનાવી નાખી, પછી ગાંઠિયા લઈએ એટલે ગરમા ગરમ મજા આવે. ચટણી થઈ ગઈ. જો પેલા આપણે ગાંઠિયા નાખ્યા છે, અને મરચાં નાખીએ છીએ, કોથમીર નાખશું અને આદુ નાખશું. અને આપણે લીલી ચટણી જે ગાંઠિયા સાથે આવે ને એ આપણે પહેલાં બનાવીશું. અને મેડમને મેં કીધું તું બનાવી નાખ, પછી હું હમણાં ગાંઠિયામાં હાથ મારો બગાડું. હા, પછી હું હમણાં મારા હાથ ગાંઠિયામાં બગાડું કીધું. આજે બુધવાર છે એટલે કાક રેસીપી તો હા, આજે બુધવાર છે તો કીધું આપણે વણેલ ગાંઠિયાની ટ્રાય કરી, બની જાય છે કે કેમ. પણ બની જ જાય, 100% વિશ્વાસ છે મને ત્યાં સુધી. આપણે બનાવી જ છીએ એટલે એમાં કંઈ નવીન નથી કંઈ. બનાવી છે. તો આપણે મિત્રો ચટણીમાં છે ને ગાંઠિયા છે, લીલા મરચાં છે, કોથમીર છે, આદુનો ટુકડો છે, નમક છે અને 2 દાણા ખાંડ નાખી છે. હવે આપણે એને ગ્રાઇન્ડ કરી નાખશું અને લીંબુ નાખ્યું છે. હવે આપણે ગ્રાઇન્ડ કરી નાખશું એને, અને હમણાં તમને બતાવીએ કેવી બને છે. હા, તો ચાલો તો જો આપણી મસ્ત બાર આવે ને એવી જ ટેસ્ટ વાળી ચટણી બની ગઈ છે ગાંઠિયા માટે. આપણે બજારમાં જે ગાંઠિયા લઈને ખાતા હોય ને, બજારમાં જે ગાંઠિયા લઈને ખાઈએ છીએ એની સાથે લીલી ચટણી આવે છે ને, એવી જ તે મસ્ત અને ટેસ્ટી બની છે. તો ચાલો હવે આપણે ગાંઠિયાની ટ્રાય કરીએ. ચટણી તો બહુ મસ્ત બની ગઈ છે, તો ગાંઠિયા બનાવીએ. ચાલો મિત્રો, તો જો આપણે હવે ગાંઠિયાનો લોટ બાંધશું. તો આપણે જો ચાણામાં લઈ લીધો છે ગાંઠિયાનો લોટ, એમાં આપણે નમક એડ કરી દઈશું. સ્વાદ પ્રમાણે નમક એડ કરી દઈશું. અને ત્યાર પછી આપણે એમાં સોડા પણ એડ કરી દઈશું. તો આ છે ગાંઠિયાનો સોડા છે. હો, ગાંઠિયાનો સોડા મળે તો ગાંઠિયાનું, બેકિંગ સોડા મળે તો બેકિંગ, કોઈ પણ ચાલે. અને હવે એને આપણે ચાળી લઈશું. બધું ચાળી લઈશું. ચાલો, તો આપણે એમાં નાખશું અજમા. અજમા નાખવાથી આપણને ગાંઠિયા પચવામાં સારું રહેશે અને ટેસ્ટ એ મસ્ત આવે. આ રીતે આપણે હાથથી થોડા મસળી અને એમાં નાખશું આપણે અજમા. કેજે હો તને કે લાગે તો કેટલા નાખો. બસ શીખવાના છે પણ બસ માપે જ થયા છે. અને હવે હરખી રીતને આખામાં લોટમાં મિક્સ કરી દો પેલા અજમા. હા, બસ બધાયમાં ઈ તો હમણાં લોટ બંધાશે એટલે મિક્સ તો થઈ જાય. તોય આપણે મિક્સ કરી દઈએ ને એટલે પછી અડધે જાજા ને અડધે ઓછા ન થાય. પછી જો આ રીતે ખાડો કરી લેવાનો છે આપણે. રામ રામ. તમને હાર શરદી ચીકુ ચાલુ થઈ ને હવે આપણે મિત્રો એમાં નાખશું તેલ મોણ માટેનું. અને જેટલું આપણે તેલ નાખશું મિત્રો એના પ્રમાણમાં આપણે પાણી પણ નાખશું. અને એને આપણે છે ને હાથેથી મસ્ત રીતે તેલ ને પાણી મિક્સ કરી દેવાનું છે. સરસ મજાનું આપણે મિક્સ કરી દેવાનું છે તેલ ને પાણી. અને પછી એમાં ને એમાં આપણે લોટ બાંધવાનો છે ગાંઠિયાનો. તમારે ભાઈ ચડાવવી પડશે. બાહુ ચડાવ્યા વગર થોડું સેટિંગ આવે. ગાંઠિયું તો જ બને ને. કાલે અમારા પ્રતીક્ષાબેન કહેતા હતા ગાંઠિયાની રેસીપી, હું કાલે ટ્રાય કરીશ. કાલે મેં લાઈવમાં જ કીધું હતું. તો મસ્ત જો તેલ ને પાણી મિક્સ થઈ ગયું. હવે આપણે ગાંઠિયાનો લોટ મિક્સ ભેગો કરીએ છીએ. ચાલો મિત્રો, જો આપણો લોટ થોડો કઠણ છે તો આપણે હવે જેટલું જોઈને એ પ્રમાણે થોડુંક એવું આપણે પાણી અંદર એડ કરી અને આપણે એને કૂણવવાનું છે. જેટલો કૂણવશું ને એટલું ગાંઠિયું સારું થશે, મતલબ સફેદ થશે. ચાલો, તો જો આપણો લોટ કમ્પ્લીટ થઈ ગયો છે. હવે આપણે એને થોડુંક એવું તેલ નાખી અને કૂણવી લઈશું. લોટને જેટલો આપણે મસળશું ને એટલી મજા આવશે ભજીયામાં. ભજીયા
સોરી ગાંઠિયામાં. હવે હાલતા ભજીયા બનાવતા હોય ને એટલે ભજીયા આવડી ગયા. તો તેલ નાખીને જો આ રીતે મસળી લેવાનો છે મસ્ત એવો લોટ, કૂણવી નાખવાનો સરખાઈને. ચાલો કૂણવાઈ જાય પછી તમને પાડી બતાવવી કા. તો જો મિત્રો આપણો લોટ થઈ ગયો છે બહુ મસ્ત રેડી, કૂણવાય સરસ મજાનો. અને આપણે જેટલો મસળશું ને એમ ગાંઠિયા સારા થાય, એમ ગાંઠિયાની મોજ આવશે. અને અહીંયા આપણે જો ધીમા ગેસે તેલ પણ મૂકી દીધું છે અને મરી પાવડર લેવાનો છે આપણે ગાંઠિયા વણતા જઈને ત્યારે નાખવા માટે. તો આ લઈ લીધો છે આપણે. તો સાથે સાથે જો મરચાઈ તળવાના છે અને ચટણી તો આપણી પહેલેથી રેડી થઈ જ ગઈ છે, આપણે બનાવી નાખી છે. તો એ પણ ટેસ્ટી મસ્ત થઈ છે. ચટણી તો પહેલી વાર કરી પણ બહુ મસ્ત થઈ. અને મરચાં તળી નાખીને પછી ચાલો ગાંઠિયા બનાવવી, એ આગળ તમને બતાવવી હવે. ચાલો મિત્રો તો જો આપણે શ્રી ગણેશ કરી દઈ ફર્સ્ટ ટાઈમ. આ બધા કંદોઈ આમ કરતા હોય પણ હું કરવા કરતા હોય મને ખબર નથી. તેલ વાળો લોટ કરવા એટલે હું મેં ટ્રાય કરી છે. અને આપણા મરચા અને ચટણી જો અહીંયા રેડી થઈ ગયું છે, તળાઈ ગયા છે. તો હવે ગાંઠિયાને વણાવવાની તૈયારી થાય છે. ચાલો તો જોઈએ હવે કેવા થાય છે, પહેલી વાર કરે છે. હો હવે તીખાની ભૂકી, હા આટલી બધી નહીં, ઓછી નાખો ને કે ગેસ નો થાય. નકર હવારમાં ગેસ થાય પછી ચણાના લોટનું ખાઈને. આમ તો વાંધો ન આવે, ક્યારેક થાય, નક્કી ન હોય બહુ. અમારા આરાધ્યા ને કીર્તન બે જો વાટ જોવે છે ગાંઠિયાની કે ક્યારે બને. આંગળીની વચ્ચેથી ગાંઠિયો વણવાનો હોય એવું બધા કહે છે. હા હવે ટૂંકમાં આંગળી અને આ બેઠાની વચ્ચે. હવે જોઈ ટ્રાય કરે છે. સોરી બીજી વાર હજી ટ્રાયમાં તો એમ જ થાય ને, પણ પહેલી વાર જ કરી છે એટલે. આમાં વણવાની જ ખૂબી છે અને એક લોટ બાંધવાની. પોસા હાથે રાખજો. પોસાય જ રાખું છું પણ પાટલીમાં ગ્રીસ કરવું પડશે થોડુંક વધારે, પાટલીમાં ચોટી જાય છે. કરી નાખો. એમાં કામ રાખતા જાવ. પાટલી નાની પડે છે ને, હાકીમાં પડે. ઠીક, એટલે એમાં મૂકતા જાવ વણી વણી. પાટલી નાની પડે છે. પાટલો જોવે ને, પણ આપણે તો કઈ ઘરે પાટલા ન હોય, કંદોઈ ને હોય. ચાલો આપણા ગાંઠિયા તો જો અહીંયા વણાવા માંડ્યા છે. રીટ્રાય હાલે છે. હા એમ કરતા કરતા ધીમે 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 એમ કરતા કરતા સુધરી જાય. પહેલી વાર વણ્યો છે ને ગાંઠિયો, એટલે આવું જો ઈ બરોબર વણાણો. પહેલી વાર ગાંઠિયો વણ્યો એમાં નો ચોટી જાય પાછા, તમે આમાં નાખતા જાવ ને બસ એટલા નાખી દો. પેલા એક ઘાણ કરી નાખો. આપણે જાજા નથી એકારે કરવા જવા. વળી પહેલી વાર ગાંઠિયો તેલ વણ્યો ઉડશે છે હો, એટલે મારા દાંત નો કાઢતા. હા તમે ચમચો કશો ફટનારાનો તેલ વાળો બધે જાન ત્યાં મૂકી દો. ચાલો તો જો અહીંયા આપણા વણેલા ગાંઠિયા, કેમ કે નાનો નાનો ઘાણ થાય, કેમ કે શીખાવમાં સહી એટલે એમ જ થાય. પણ ટેસ્ટમાં કઈ ફેર નહીં પડે એવું મને વિશ્વાસ છે. જ્યાં સુધી વણવાની મારી ટ્રીક નથી, પહેલી વાર વણ્યા છે પણ તોય જો ફૂલ્યા છે સરસ હો, મસ્ત ફૂલ્યા હો. ફૂલે તો ખરા જ ને. જોઈ લે જોઈ લે, પછી હું ટ્રાય કરું વણવાની. હાલો જરીક પેલા મને જ શીખી લેવા દે. ટ્રાય કરવામાં શું વાંધો છે કા. ચાલો એને ધીમે ગેસે આપણે તળાવા દઈએ. હવે ટ્રીક આવી. હા એમ એમ લાંબો કરતો જવાનો. બરાબર. ચાલો મિત્રો હવે મને ફાવી ગયું છે હો, કોઈ દાંત કાઢતા નહીં. હા
એમાં નહીં, એમાં જ રાખો બસ. તમારી હલાવા જો હે ને જારો તો ગાંઠિયા થયા છે ધોળા ફૂલ જેવા હો. પણ આમાં ધીમા ગેસે મિત્રો આને સડવા દેવા પડે એટલે અંદર કાચા નો રહે. જો હવે વણવાનું ફરી ગયું. એકાદી વાર તો એમ થાય ને કોઈ દી કર્યા ન હોય. હા પહેલી વાર હાથ માર્યો ને પછી નો વાંધો આવે. ચાલો હવે કાઢી લઈએ પછી રાતા થઈ જાય. નો થાય નહીં હવે બફા ચડી જ ગયા હોય ને અંદર ધીમા ગેસે સરસ ચડી ગયા. કડક થઈ જાય બહુ. ચાલો મિત્રો આપણા ગાંઠિયા સરસ મજાના થઈ ગયા છે. હવે આપણે ઉતારી લઈ. પ્રતીક્ષા બેન જોજો, ટ્રાય કરી છે તમારા જોઈ. કીર્તન ટેસ્ટ કરતો. કીર્તન કરતો ટેસ્ટ કેવો બન્યો છે. હાલો કીર્તનભાઈ અમારા ટેસ્ટ કરીને કહે કેવા ગાંઠિયા થયા છે. એક નંબર થયા કા? એક નંબર. 12 ખાઈ એવા જ થયા, ટેસ્ટમાં એવા જ થયા ને. હાલો અમારું રિઝલ્ટ આવી ગયું કીર્તનનું ફાઇનલ. તને બેહી જવું છે? હાલો તને દઈ જ દેવું છે. તો જો હવે બીજી વાર જો મસ્ત થઈ ગયા. પેલી વાર હજી ઓલી શરૂઆત હતી પણ તો એમાંય વાંધો નથી આવ્યો. બસ મસ્ત જ થયા છે. આવડે હવે ચાખી લઈ. એક નંબર થયા છે ગાંઠિયા હો. પોસા રૂ જેવા અને સફેદ માખણ જેવા. આમ કરો ત્યાં જો પોચાવડા થઈ જાય એવા મસ્ત બન્યા છે ગાંઠિયા. તો ચાલો તમે પણ આવી જાઓ ગાંઠિયા ખાવા માટે અમારી સાથે સાથે. આજ તો અમે જો રાતે ગાંઠિયાનો પ્રોગ્રામ કરી નાખ્યો છે, વણેલા ગાંઠિયાનો. તો ખાઈ લઈ. ચાલો મિત્રો તો જો આપણે ફાફડાની પણ ટ્રાય કરી છે. મસ્તીના પાટા. ઘણા લોકો પાટા કે અમે ફાફડા કહીએ છીએ. એટલે તળાઈ ગેસ. તો જો ફાફડા પણ મસ્ત થયા છે ને, અહીંયા વણેલા ગાંઠિયા પણ મસ્ત થઈ ગયા છે. અને થઈ ગયા છે થોડા ફૂલ જેવા હો. હા પણ આમાં તમને છે ને લાઈટ ના હિસાબે તમને પીળું પીળું દેખાય છે, બાકી થયા છે એકદમ મસ્ત વ્હાઈટ. જરી કે પીળાશ ઉપર નથી થયા જો, પણ તમને લાઈટ ના હિસાબે ફેસ લાઈટ ના હિસાબે દેખાતા હોય એવા. કા આરાધ્યા કીર્તન મજા આવી ને? હે તો અમારા આરાધ્યા ને કીર્તન જો મરચા ને ચટણી ને ગાંઠિયા ગરમા ગરમ ઉપાડ્યા છો બાકી બે. ચાલો અહીંયા ફાફડા વણાય છે તો જો. તો આપણે પાટલીમ કરી છી, બાકી લાંબો પાટલો હોય ને તો હજી આનથી થાય. આપણે ટૂંકો પડે છે. હા જો આ રીતે મસ્ત ફાફડા. પાણી પૂરું. છાઈ સાલો દઈ દો તને પેલા ખમ. અહીંયા ધ્યાન દે તું. હું અહીંયા જ ધ્યાન દઉં છું. હું અહીંયા જ છું, હું ક્યાંય નથી ગઈ. નહીં વાતું ધ્યાન નહીં. ઈ મને ઓલી માંગે છે એટલે હું મારે જવાબ તો દેવો ને એનો. આપણો પાટલો મિત્રો નાનો પડે છે. નકર ફાફડા જો મસ્ત બને છે. લાવ જારો મારી આગળ હું હલાવું જરી તમે પાડો છો. બહાર કાઢ લે બે ફાફડા. જારમ લઈ લે. જારમ લઈ લો. હા જારમ લઈ લે. હાલો. ઊભી રહેજો. હું કહું ને ઊભી ઊભી જ છું, હું ક્યાંય નથી જાતી. નહીં હું કહું તે મૂકજે. હા હવે મૂકી દે. માપમાં થઈ જાય એમ ને બધા. તો ઓલા કાસા રીતે ઓલા કંદો એમ જ કરે. શું છે અડધા ફાફડા કાસા કરી કાઢ લે. કેમ કે આમાં વણતા લાગે વાર. વણેલામાં ને આમાં બેયમાં લાગે વાર. જો મસ્ત થયા ફાફડા પણ હો. આપણી પાસે શું છે પાટલી નાની પડે. અને વજનદાર જોઈએ. આપણે આ ધક્કો મારી જે ફરી જાય. હા એને પાટલો હોય વજન વાળો, ફરે હલે નહીં. તો મસ્ત એવા ફાફડા બની ગયા હો. ટેસ્ટમાં પણ એવા છે હો મિત્રો. ટેસ્ટમાં બહુ સરસ બન્યા છે. ખાવામાં મીઠા એકદમ.
હાલો આપી દઉં તને હો. આ લ્યો 2 મિનિટ તમારે લાવો હું છાશ કાઢી દઉં. બંધ કરી દે. જા, બંધ કરી દે કેમેરો બંધ કરી દે. આ તો વણેલા ગાંઠિયા સાથે જો 11 વાગી ગયા છે હવે 11:15 તો બહુ મસ્ત અને ટેસ્ટી બન્યા હતા. તો આ સાથે આજના બ્લોગનો એન્ડ તો અહીંયા જ કરશું. તો લાઈક કરો, શેર કરો અને સબસ્ક્રાઈબ કરો. મળી જાય કાલ નવા કન્ટેન્ટની સાથે. બધાઈને જય સ્વામિનારાયણ.